આ રોટલી 2 દિવસની પડી છે ને, આ મૂકી દઉં. કોઈ પણ મહેમાન આવે ને પધરાવી દઉં. હવે એને શું ખબર પડે કે રોટલી કયા બનાવી હતી ને શું છે શું નહીં. અમારે એમ કહેવાનું મેં સાદી રોટલી બનાવી હતી અને આમાં રાખું ને હારી રહી. હા હિગલબેન, બોલ ને ફાલ્ગુની, શું કામ હતું? આ શું છે હા? ઘર આટલું ચોખ્ખું ચમચમાટ અને બહાર એક ચમચમાટ મોટી ગાડી એ પડી છે. કોની છે? કોઈ આવ્યું છે મહેમાન? હવે મારા ઘરની આંગણે ગાડી હોય તો એ અમારી જ હોય ને. ખાલી ખાલી ફેંકોમાં 1 કિલો ખાંડ લઈ ગયા હોય એ તો પાછી થતી ને તમારી, અને આવી ચમચમાટ ગાડી લેવાના હતા. એટલે તું અમને ભિખારી સમજે છે હે? ભિખારી સમજતી નથી, તમે ભિખારી છો જ. આમ આટલી એ વસ્તુ ખૂટી પડે ને તો મારા ઘરે લેવા આવો, અને હંમેશા તમારે ત્યાં કાંઈક ને કાંઈક ખૂટી જ પડતું હોય. મને તો એ જ વિચાર આવે છે કે આટલો બધો ખર્ચો કઈ રીતે કર્યો. એ તમારી પાસે ઉછીના લેવા ન થાય હો. અને તમે શું કહો છો ભિખારી? એટલે તમે કોને કહેવા માંગો છો? અને બાડોસી હોય ને તો બાડોસીનો ધર્મ હોય છે કે વાટકી વ્યવહાર હોય, એમાં કઈ નવીન નથી કરતા તમે. વાટકી વ્યવહાર હોય, તપેલા વ્યવહાર નહીં હોય. એ તો જે હોય, તપેલી તો તપેલી, જે વાસણ હાથમાં આવ્યું હોય એ લઈને જવાનું હોય. એમાં ક્યાં વળી ઉપકાર કરે છે મારી પર? કાલે તો તમે મોટી પીપળું લઈને આવશો કે મને ખાંડ ભરી દો. હવે ખોટા વહીવટ કરમાં હો. અને જે છે ને તમારા ઘરમાં પંચાયત કરવાની જે છે ને તમારી આદતું એ બંધ કરો. તારી હાહુ પણ આવી છે, આ શેરીમાં બધાને પંચાયત કરવા જાય, એની વહુ પાછી આવી જ હોય ને. હા, તો તમે ભિખારી જ છો તો ભિખારી જ રહેવાના ને. પણ આ બધો ખર્ચો કર્યો કઈ રીતે? કોઈ મહેમાન આવે છે કે કોઈ તમને દાન કર્યું છે? આમ જો મારી વહુ દામિની આવવાની છે સમજી, એટલે તને ન ખબર પડે બધી વાતમાં. નીકળી પડી તે બધાની ઘરે પંચાયત કરા, પંચાયત પાર્ટી. અચ્છા, એટલે આ નવી વહુને બધું હારું હારું બતાવવા માટે આ બધું. હારું હારું બતાવવાનું નહીં હો, આ જે છે ને એ બધું બતાવવાનું છે. આ તમારી જેમ નથી કે બધું દેખાડો કરવાનો, છોક દેખાડો. જે છે એ તો અમને જ ખબર છે. એ દામિની મને મળે ને એટલે હું એને બતાવીશ કે આ બધું. ખબરદાર, મારી વહુને ઉશ્કેરી છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. એમે કોઈ નથી આ આખી સોસાયટીમાં, તમારા જેવી ભૂંડી કોઈ નથી. સાચે બધા એવી જ વાત કરે છે. આજે તમે તમારા મોઢેથી કહી દીધું. હવે તો કઈ બોલવા જેવું બચ્યું નહીં હશે ને તમારી પાસે? અને આમ પણ મને ખબર જ છે કે તારા ઘરમાં તારી સાસુ, તારી નણંદ, તારી જેઠાણી બધી આવી જ છે. તો તમારે ત્યાં બધા આવાજ હશે ને, આ દેખાડો કરવા વાળા જે હોય ને એ બધું મોટું મોટું બધાને બતાવે. તારે હું લેવા દેવા? તારે હું લેવા દેવા? મારે ખાંડ ની લેવા દેવા છે. મારી ખાંડ પાછી આપો. તને ખાંડ જોઈ છે ને? હે? હા, આપી દો એટલે હું ઘર ભેગી થાઉં. હાલે આ ખાંડનો ડબ્બો લઈ જા. 4 ચમચી ખાંડ છે. મેં આટલી નહોતી દીધી, મેં કિલો ખાંડ દીધી હતી. મને એટલી કિલો ખાંડ જોઈએ. આમ જો, ખાંડ આજે નહીં મળે, કાલે નહીં મળે ને ક્યારેય નહીં મળે. લો, જબરી વાત કરી. આ મારા ઘરેથી લાવેલી વસ્તુ મને પાછી જોઈતી હોય તે નહીં મળે. આ ખુરશી તમે કેટલા દિવસ પહેલા લઈ આવ્યા હતા તે હજી નથી દેવા આવ્યા. એ ખુરશી નહીં મળે, ધર્માદામ આપી દીધી એવું સમજ. હાલ નીકળ. હું કામ આપી દીધી? બીજી વાર આવ ઘરે કઈ લેવા, જો તારી હવાર નહીં પાડું તો. જોઉં છું કેમ નથી આપતી. તને ક્યાં ખબર છે હું કેમ વસ્તુ લઈ આવું? ઈ હું ખોટી તાડ કરતી છે એની અરે. આને બોલીને બુદ્ધિ નથી, પણ આને બધી હકીકતની ખબર છે તોય બુદ્ધિ નથી. મારી બેટી મને કે લે, હું કઈ ઓછી થોડી છું? હું કઈ આપું નહીં કોઈ વસ્તુ એને. તને આમ બોલવાની કે આમ ભાન છે કે નહીં? તું હું બોલે છે અને આપણે ઘરે શું થવાનું છે એ બધું તને ખબર પડે છે? કેમ? હે ની ભાન. અને મને બધી ખબર છે કે આપણા ઘરમાં હું થવાનું છે. અરે ફાલ્ગુની યારે હું તું ધડ કરતી હતી? મારી બેટી મને સંભળાવીને જાતી હતી મારા ઘરમાં આવીને. આજે શું કીધું એને? ગાડી માગી લઈ આવ્યા, ઘર રંગ રોગાન કરી નાખ્યું ને તમારો ભિખારી જેવો જીવ છે. એવું મને કહીને કે મારા ઘરમાં આવીને તો હું સાંભળી લઉં એની બધી વાત. અરે એને સાંભળી લેવાય. અને તને તો ખબર છે ને આપણા છોકરાને જોવા આવવાના છે, સમજ્યા? એટલે તો આ બધું આપણે દેખાડો કર્યો છે. તમે આવું બધું બોલીને ગામમાં ખબર પડી જાય. શું કરો છો? આપણે દેખાડો કર્યો છે તો શું માઇક લઈ લઈને બધાને કહેશો? અરે આ તારી માને સમજાય ને, ઈ ઓલી યાર હમણાં ધડ કરતી હતી ફાલ્ગુની યાર, એની છે ને આદત સારી નથી હો. આખા મલકમાં કહી દે ને ઓલા છોકરી વાળાને ખબર પડી જાય ને તો એને ખબર જ પડી જાય કે આ દેખાડો જ કરે છે બધો. આ ગાડી એની નથી. આ બધી આવી વાતો કરી કે તારા બાપ જ બધાને ખબર પાડી દે. અરે યાર તમે લોકો સાવ દાંડી માર છો, દાંડી મારા. તમને લોકોને કેટલા સમજાવ્યા હતા? ફી રેરા ફેરી મેં 3 વાર શું કામ બતાવી હતી? અરે ના એનો મીનિંગ હતો, કઈક મીનિંગ હતો. પપ્પા તમને કીધું હતું કે આ જે પરેશ રાવલનો રોલ છે ને તમારે નથી ભજવવાનો, તોય ભજવો છો.
અરે તારી માં એ બોલે આ ફાલ્ગુની આવી ને એને ધડ કરતી હતી પણ એને મને પૂછ્યું કે બેટા એને મને પૂછ્યું કે તમે કાર લાવ્યો તો મેં તો કીધું જ હોય ને કે નવી નક્કોર લાવ્યા છીએ એમ તો મેં ક્યાં ખોટું કીધું હે અરે પણ કહેવાની જરૂર શું છે? પણ એને એમ કીધું કે ઘર ચકચકા છે તમારે કેવું તો ચૂપ! હવે કોઈ કાંઈ નહીં બોલે. છોકરીવાળાની સામે દેખાડો કરવા માટે આપણને જે કાંઈ પણ નાટક કરવાનું કહ્યું છે ને મમ્મી, એવું જ નાટક કરવાનું છે. ઓવર નાટક નથી કરવાનું. એટલું બધું નાટક નથી કરવાનું કે એને એમ પણ ના લાગે કે આ લોકોની પાસે 10,000 રૂપિયા નહીં હોય ઘરમાં. હા, અને એવું ના લાગવું જોઈએ કે આ લોકો કરોડપતિના કરોડપતિ વ્યક્તિઓ છે. માપે દેખાડો કરાય, માપે. અને ઘરમાં ખાવા ખાંડ નથી અને તમે લોકો આટલો બધો દેખાડો કરો. પપ્પા તમને કહ્યું તું ને કે આટલી સરસ મજાની ચમચમાતી કાર નહીં લાવતા, થોડીક જૂની લાવજો. તારી માં કહે છે સમજાય કે ગાડી લઈ આવ ને આંગણામાં પડી હોય ને તો આપણે સારું. અરે પપ્પા, ઘરના સોફા જુઓ, સોફા મેલા મેસ જેવા છે અને તમે ગાડી ચમચમાતી રાખશો. એ મગજ તું આ બધી વાતો કરીને દિવાલને કાને કોક સાંભળી જાય ડોહું. તો તમે શું કરતા હતા હું તો તમને સમજાવું છું. પણ એ એવી રીતના બોલતી હતી તો મારે એને સાંભળીને એનું અપમાન મારે સાંભળી લેવાનું, સહન કરી લેવાનું. પણ સહન કરી લેવાય. તમારા દીકરાનું ઘર બંધાતું હોય ને તો સહન કરી લેવાય. ઝેરના ઘૂંટડા પી લે મા બાપ, ઝેરના ઘૂંટડા. તમે તમારા દીકરાનું ઘર બંધાય હું તો એટલે ભાઈ આ એટલે જ ગાડી લાવ્યા છે, એટલે જ ગાડી લાવ્યા છે આંગણે. ઈ જ કહું છું આ તારી માને સાંભળી લેવાય સમજે ને, એને છે ને સમજાવટથી કામ લેવાય, એને રવાના કરાવાય કે આ ભાઈ લઈ હશે એમ કહી દેવાય એટલે છે ને બીજે વાત ન કરે. હવે તે એને રીતે બાંધીશો ને એ આખા ગામમાં વાવલું છે જોજે. વાવલે તો ખરી, ખબર પાડું એને હું. આ છે ને આ બાજી બધી ઊંધી મારશે. આપણો જે પ્લાન છે ને કાંઈ સક્સેસ નહીં જવા દે, ભપકો બતાવવાનો. ખબર છે મારા લગ્ન શું કામ નથી થતા? શું કામ નથી થતા? નથી જમીન, નથી અહીંયા મકાનના ઠેકાણા, ભાડે રહીએ છીએ, કપડાય સરખી રીતે કોઈ પહેરતું નથી ઘરમાં. હા, આ તો બધું આપણે બતાવવા માટે થઈને પહેર્યું છે. બાકી આવા કપડાં આપણે પહેરતા જ નથી ઘરમાં. બધાને ખબર જ છે ભિખારી જેવી જિંદગી જીવીએ છીએ મમ્મી. મારી સામું ના જુઓ, જીવીએ છીએ, એક્સેપ્ટ કરી લો. સત્ય આ જ છે. હવે આજે ભગવાને એક દિવસ જો થોડુંક અમીર બનવાનો મોકો આપ્યો હોય ને પપ્પા, તો એક દિવસ તો જીવી લો. એક દિવસ એ સરખા જીવી નહીં શકો તમે. આ રેવાય નહીં, રેવાય. કદાચ તમને છે ને સોનાનો કટોરો આપ્યો હોય ને પપ્પા તો ભીખ માંગવા જશો. મને તો હું કામ કહેશો? આ તારી માને કે નહીં એ બધું કરે છે. હું તો કહું છું કે નહીં, હું જો જીએસ ને બધું પહેરું છું, OnePlus નો ફોન લઈ આવ્યો, ડબલું મૂકી દીધું મેં. વાહ, હરી ફરીને ઓડિયો ઘોડ્યો બધું મારા ઉપર. હું મારા દીકરા હાટું કરું છું, નહીં કે બીજા માટે. મમ્મી શાંતિથી કરશો ને તો દીકરાનું કંઈક ઘર બંધાશે. નકર બંધાતું હશે ને એ તૂટી જશે. આના પહેલા 4 વાર આવી ઘટના ઘટી છે પપ્પા. હા, એટલે મહેરબાની કરીને પ્લીઝ મેં જે પ્લાન બનાવ્યો છે એ બનાવેલા પ્લાન ઉપર પાણી નહીં ફેરવતા. નકર છે ને આ જે ભાડેથી 4 વ્હીલ લાવ્યા છીએ ને મમ્મી, એનું ભાડું ચૂકવવાનો વેત આપણો તો નથી જ. ખબર ને? હા, થોડા સમયનો દેખાડો છે. થોડો સમય દેખાડો બતાવો. મહિના દિવસની અંદર બધું લપેટી લેવાનું છે. ને એકવાર લગ્ન થઈ જાય પછી ક્યાં કોઈને ખબર છે? હા બસ, પછી કાંઈ થોડી વહી જવાની છે. એ તો આયા જ રોકાવું પડશે ને. તો પછી થોડી વચ્ચે હુપારી આવી જાય પછી શું કરશે એ? દામિનીને ગમવું પડે ઘર. બસ બસ આપણું કામ એટલું જ છે કે દામિનીને બધું ચકાચક લાગવું પડે. કહું છું કે આ પીઓપી કરાવી નાખ ને, કલર ખોટો કરાવ્યો. આપણે એમ કહેશું મકાન માલિક ને ભાડા વાળી લે. કાંઈ ન થાય, પહેલા વિચાર કરાય. અને આમ તો નાસ્તો છે ને કાંઈક ભારે માયલો લાવજો સમજા. કૈલાસની મીઠાઈ, પેટીસ, ભપકો બતાવું. પેટીસ જ હા બસ આખું જ છે. આપણે બાપ દીકરાએ નક્કી જ કર્યું છે. ખમણ બમણ મત બકાવાનું એવું નહીં, કૈલાસની જ મીઠાઈ હો. પછી જેવી તેવી નહીં, સોડાય નહીં, થમ્સઅપ બમસઅપ કઈ એ નહીં. નહીં. કોકો મને પૂછે મને, હો આ બધું તારા બાપને પૂછે ને નોકર. બદામ શેક ને રસગુલ્લાનો ઓર્ડર આપી દીધો છે. બસ, જલેબી બલેબી નહીં. નાના જૂના કોઈ સપના નહીં જોવાના મમ્મી. જો તું જા. એકવાર ખર્ચો થશે તું જા, કીધું તને એકવાર. મારા દીકરાનું ઘર બંધાઈ જશે મમ્મી. મારા મને મમ્મીને પ્લીઝ પ્લીઝ એકવાર મારી માં, મારી આ બાજી સાચવી લેજે હો મારી માં. તને છેલ્લી વાર કહું છું, છેલ્લી ને પહેલી વાર હો. પછી બીજી વાર જે થશે ને જોયું જશે. પપ્પા આને કહેજો. તું જા એમ કહું છું. જાઉં છું તૈયાર થવા. હવે આવું જો હમણાં નવા કપડાં પહેરીને ટના ટન દઈને હા પપ્પા. અને પાછળનું ભાડું આપી આવજે સમયસર. એનું ભાડું કપડાનું નવા લાવ્યો છે ને એનું. લવ યુ. તું ઊભો થાય કપડા. જીન્સ પેન્ટ ને ટી શર્ટ પહેર જા મમ્મી. જલ્દી. ચીઝ પહેર, મજા આવશે. હાશ, મારી દામિનીને જેવું જોઈતું હતું એવું ઘર મળ્યું. બિચારીનું એક સપનું એવું હતું કે મને ઘર સારું મળે. મારા ઠાકરે એની આમે જોઈ સુખી થઈ જાય મારી દીકરી. બા હા જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેટા. બસ તૈયાર થઈ ગયો ને? જો તું કેવો મજાનો લાગે છો આમાં. અને સરસ. આજ હું છે ને બેહે નહીં દરરોજની જેમ. કેમ? અરે ઓફિસેથી ફોન આવ્યો ને વધારે કામ છે ને એટલે. હા તો એમ ગમે ત્યારે ફોન કરીને તારે નીકળી જવાનું હોય.
જવાય છે રોજના ટાઈમે જવાનું, કાંઈ વહેલું નથી જવું. અરે બાપ તમે કેમ સમજતા નથી? આજ થોડુંક વધારે કામ છે એટલે જ ફોન કરે, બાકી આવી રીતે તો કોઈ દી ઓફિસેથી ફોન નથી એ આવ્યો. સાંભળ, ભલે વધારે કામ હોય ને તો રાતે થોડો મોડો આવજે, પણ અત્યારે તારા ટાઈમે જવાનું. તને ખબર છે ને જમાઈ આવવાના છે. હા મને ખબર છે કે એ આવવાના છે, તો એની આગતા સ્વાગતા બહુ સારી રીતે કરજો. કરજો નહીં, કરશું. હા એમ, પણ મને એક બીજો વિચાર આવે છે કે આમ જો આપણે એક ઉપાધિ તો ગઈ હો, કારણ કે આ દેવાંગ કુમારનો સ્વભાવ, એના પપ્પાનો સ્વભાવ મને બહુ ગમે. હે કેટલું સારું ઘર મળ્યું છે આમ. સાચે, હા સાચી વાત છે. મારી દીકરી જ્યારે જ્યારે અમે લોકો કોકના લગ્નમાં જતા ને અને એ લગ્ન થતા જોતી ને તો છે ને ધીમે રહીને મને કહેતી, હે બા મને આવું જ ઘર મળશે, મારા લગ્ન એ આવી જ રીતે થશે. બહુ મોટા સપના હતા હો. હા. જો ભગવાન હવના સપના પૂરા કરે બેટા. હા અને આ લોકો બાપ આ પૈસાવાળા છે તો આ બેનને સુખી બહુ રાખશે. કહેતી હતી ને કે મને આવું જ ઘર મળશે ને, તો હું કહું હા બેટા તારા નસીબમાં હશે ને મોટું ઘર જ મળશે. અને જો મળી ગયું. મળી ગયું. એ કેવા માણા ને કેવા જમાય. જમાય તો તું જો તો આંગણે ઊભા હોય ને તો આંગણું શોભે એવા છે. સાચી વાત છે તમારી. અને એક બીજી વાત કે જો આપણે છે ને કરિયાવરમાં આપણે જેટલું એને દેવું પડે ને એ બધું દેવું હો. તું હા. કઈ ઉપાધિ કરેશ? એ નાની હતી ને કહું છું ને તને, એનો જન્મ થયો ને પછી ધીમે 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 બધું ભેગું કરતી હતી. એ ટીપે ટીપે સરોવર ભરાય ને એમ આખું સરોવર ભરી લીધું છે. એને એકેય વાતની ના નથી પાડવાની. ખરીદી કરવા જાય ને જેના પર આંગળી મૂકે ને એ એને લઈ દેવાનું છે. ત્યાં જઈને એને ઓછું ન આવવું જોઈએ. હા સાચી વાત છે, કારણ કે એને આપણે બહુ લાડકોટથી મોટી કરી છે. હે બેટા લાડકોટથી ઉછેરવા કરતાં જ્યારે હવે એ એક નવા ઘરે પોતાનું નવું જીવન અને નવું ભવિષ્ય લઈને જાય છે ને તો ત્યાં એને એકે વાતની ખોટ ન આવવી જોઈએ. અને એવું કહેવાય છે સાસરીમાં ભલે ને હોમણનું તોલું હોય, સાસરીમાં ભલે ને હોમણનું હોનું હોય, પણ માના ઘરથી એક રૂપિયો આવે ને તો એને વાલો લાગે. એટલે આપણે એને એવી રીતે દેવું છે કે એને કોઈ દી ઓછું ન આવે. બરોબર છે તમારી વાત. હા પણ એક બીજી વાત એક દુઃખની કરવી છે. બેટા દુઃખની વાત તો અત્યારે સુખના દિવસોમાં કહેશ. હા પણ એમાંય તમે કહો કે સાચી વાત છે એમ. બોલ ને બેટા. આ દામિનીના લગ્ન થઈ જશે અને એના સાસરીએ જ્યારે જાહે તો આ ઘર કેટલું સૂનું સૂનું થઈ જાય. બોલ જ નહીં. ને તો અત્યારથી ઉપાધિ છે. મારી દીકરીને હું વળાવીશ પછી હું ઘરમાં પગ કેમ મૂકીશ? અરે બાપ દિવાલે દિવાલે ને ખૂણે ખૂણે મારી દીકરીનો અવાજ સંભળાય, બા મારું દૂધ બની ગયું, બા મને ભૂખ લાગી છે, બા મારે બિસ્કિટ ખાવું છે. એના અવાજ સંભળાય મને. અરે બાપ જો એક વાત તો બધાએ સ્વીકારી છે એટલે આપણે સ્વીકારવી જ પડશે. હે કે દીકરી તો છે ને પારકા ઘરનું ધન છે. હે દીકરી કોઈ ઘરે ન રાખી શકે. બેટા હા સાચી વાત છે. દીકરીને ઘરે તો ન રખાય, પણ જ્યારે ભર્યું ઘર હોય ને અને દીકરીને વળાવીએ ને તો બીજા બધાય મન વાળવા માટે હોય. પણ અહીંયા તો દામિની મારી વહી જાય ને પછી હું ને તું અને તુંય હવારનો કામે વહી જાય એટલે પછી તો મને આ ઘર ખાવા દોડશે બેટા, ખાવા દોડશે મને. બધું હાયલા કરે. આ બધું છે ને ઉપરવાળાનું આમ ચક્રવ્યૂહ છે સમજ્યા. જો આ બેન પ્રત્યે અત્યારે આપણે એટલી બધી લાગણી છે, પછી એના સાસરે વહી જાય ને પછી આપણને યાદ આવશે. બરોબર એ હવે અને આપણે એ જોઈ અને આપણે સ્વીકારવું જ પડશે કે હવે દામિની આપણા ઘરે ખાલી આંટો મારવા આવશે, હવે અહીં રહેવા આવ નહીં આવે. બેટા એક કામ કરતો છે ને, હા બા. તારી ઓફિસે ફોન કરી દે ને હા કે આજે છે ને અમારે ઘેર મારે બંને બી આવવાના છે. મારી બેનનું નક્કી કર્યું છે ને એટલે એ આવવાના છે ને તો હું કલાક મોડો આવીશ. એ જેવા આવે ને એવા વયો જશે ને એને એવું લાગે કે એ એકલા પડી ગયા. મારી વાત સાંભળો, ગઈ વખતે આવ્યા હતા ત્યારે હું રહ્યો કે નહીં, ત્યારે ને આવી રીતે જ વધારે કામ હતું એટલે જો તોય બની શકે ને
તો હું અહીંયા આવવાની કોશિશ કરીશ હો. હે ભલે હાલો, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા, સટ વહેલો આવશે હો. એ હા. ચા મસ્ત બનાવી હતી ત્યાં. થેન્ક યુ બાય શીખવાડી. આમ તો મેં ઘણી બધી જગ્યાએ ઘણી બધી મોટી મોટી રેસ્ટોરન્ટની ચા પીધી છે, પણ ખરેખર તે જે ચા બનાવી હતી એનો તો જાદુ જ અલગ છે. એમ છે તઈ હા, તે આમ બહાર આમ હેવી કેટલા રૂપિયા સુધીની ચા પીધી? કેટલાની હોય? 10 રૂપિયાની બાર ચા આવે, વધી વધીને 20 રૂપિયા. સ્પેશિયલ બનાવડાવો તો. સ્ટારબક્સમાં કે પછી તાજ હોટલની તો તે ચા જ નહીં પીધી હોય ને? પણ આપણા ઘરે એ જ ચા બનતી હોય તો ત્યાં શું કામ ચા પીવી જોઈએ? ચાનો ભાવ કેટલો ખબર છે? 250 રૂપિયા ચાનો ભાવ સ્ટારબક્સમાં. બાકી તો હું તાજ હોટલમાં પણ ગયો છું. તાજ હોટલમાં પૂછ, 1600 રૂપિયા. એ જ ચા કે આખી હોટલમાં હોય બધી? એક જ ચા, એક જ વ્યક્તિની, અને એ પણ લિમિટેડ એડિશનમાં. આટલી મોંઘી ચા એ લોકો નાખતા શું હશે એમાં? સોનું આમ મિક્સ કરીને નાખે? મને એ નથી ખબર. હે? ના, એટલે એ તો દિલથી બનાવે એ લોકો. એમાં શું પ્રીમિયમ બધી આઈરાઇઝ વસ્તુ હોય અને એને પણ ઈ ચા ઈ જ હોય, ખાંડ એની ઈ જ હોય, કઈ નવી તો નાખતા નહીં હોય ને. તો એટલું બધું મોંઘું કેમ? બ્રાન્ડના પૈસા હોય. તને ખબર આ શર્ટ મેં પહેર્યો હોય કેટલા વાળો છે? 6000 રૂપિયાનો ખાલી શર્ટ. 6000. આ કાપડ જેવું કાપડ જ લાગે, પણ પ્રીમિયમ છે, બ્રાન્ડ છે. મને કેમ પણ આ મેં શનિવારીમાં જોયો તો. અપોલો બ્રાન્ડનો છે શર્ટ. જો અહીંયા છે જ, બ્રાન્ડ નેમ છે. જબરું કે હોય. હા. આવો સેમ શર્ટ છે ને 100 રૂપિયામાં મળે શનિવારીમાં. ખોટા 600 રૂપિયા દીધા. શનિવારીમાં મળે જ તે. મારા જેવા વ્યક્તિઓ પહેરે કપડાં, હવે મહિનો દિવસ પહેરે, પછી શું છે કે હું આ બધા કપડાં કાઢી જ નાખું, પછી કે આ કપડાં પહેરતો નથી. હા ને, તમે આવું જ કરતા હશે. હા, આપણે તો શું હવે આટલી મોટી કંપનીમાં નોકરી છે આપણી. આમ તો એ આવો આવો જમાઈ રહ્યા છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સાસુમાં કેમ છે? સારું છે હો. હા, મેં તો નક્કી કર્યું છે કે નેક્સ્ટ ટાઈમ આવીશ ને ત્યારે સાસુમાને આ કાળા કલરની સાડીમાં મને જોવા જ નથી ગમતા. અરે તમે કંઈક સારા કલરની સાડી પહેરો, રંગબેરંગીના મસ્ત બાંધણી, અને ઓછામાં ઓછી 10-12 હજારની સાડી તો પહેરવી જ જોઈએ. જમાઈ રાજા, તમે જો કાળું શર્ટ પહેરી શકતા હો તો મને આ કેમ નહીં? પણ બાય 6000 નો છે ને 250 રૂપિયાનો છે. હા, 250નું છે, દેખાય, ખબર પડી જાય. શું છે કે પ્રીમિયમ અને વસ્તુ અમુક લોકલ હોય તો પછી દેખાય આવે. જમાઈ રાજા, તમે ક્યાં અમે ક્યાં? અમને પોસાય એટલું અમે પહેરીએ, અને તમને પોસાય એવું તમે પહેરો. હા, એ પણ બરોબર છે. પણ જોજો હા, અરે મારા મમ્મી તો છે ને હવે તો લગ્નની ખરીદી કરવા લાગ્યા છે. એમણે તો સપના જોવાના શરૂ કરી દીધા છે કે હવે લગભગ વર્ષ દિવસમાં તો બધું ફાઇનલ કરી નાખશું. એટલે મારા મમ્મી ગયા ને હમણાં જ લગભગ 2 દિવસ થયા 6 તોલા સોનાનો હાર નક્કી કરીને આવ્યા છે. મારી દામિની માટે? હા, એ પણ ક્યારે? સગાઈ વખતે. હા, ખાલી. બાકી લગ્નમાં તો ઓછામાં ઓછું 25 થી 20 તોલા સોનું તો ચડાવીશું જ. આ કહું છું તને કે દાડાની કે ખાવામાં જરાક ધ્યાન રાખ ને, હવે શરીર હરકું રાખ. આ 6 તોલાનો હાર તું પહેરીશ કેમ? વજને નહીં ઝીલે તારી ડો. હા, મમ્મીએ તો એ પણ કહ્યું છે કે તારે કોઈ એવો પર્સનલ ઓલો ડાયટિશિયન કે કઈ વસ્તુ કરાવવી હોય તો કરાવી લે. હા, ડાયટ કરવાનું રાખ. હા, તો કરાવી નાખ ને, એમાં શું ત્યાં? હવે 2500 કે 3000 રૂપિયા લે વર્ષના. હવે કરાવી નાખ. અને તારે જો ખાવામાં તો છે ને કોઈ આમ લોકલ વસ્તુ ખાવાની જ નહીં. મેંદો છે, આચર કુચર છે, ફાસ્ટ ફૂડ, આવું બધું નહીં ખાવાનું. સારી વસ્તુ ખાવાની. હમણાંથી હું 20-20 રૂપિયાનું ઓલું માખણ આવે ને એ લઈ આવું છું એને ખાવા. ચીપ પીપલ. કઈ વાત લઈને બેસી ગયા? આપણે જવું નથી? હા, જવાનું છે. ક્યાં જવાની વાત કરો છો? એકચ્યુઅલી ફિલ્મ રસોઈ થઈ જવા આવી છે. હવે આ છેલ્લે બટેકા વડા જ બનાવવાના બાકી છે. જમીન જવાનું શું? એમને નથી જવાનું. મમ્મી એમને મોડું થાય છે, અને એમ પણ એ અહીંયા બેસે ને એટલી ઘડીમાં તો એમને કેટલી બિઝનેસ ડીલ થઈ જાય, લાખો રૂપિયાનું નુકસાન થઈ જાય. હા, મિનિટ ઉપરનો ધંધો છે મારો. એલા પણ તો આવીને ખાશો? ના, ના, એ ના. નહીં ખાય. બહાર ખાશું અમે લોકો હા. હોટલમાં. હા, ચલ, કેમ નહીં. હવે બા તમને છોડો, આ પછી વાત કરીશું શાંતિથી. અત્યારે તો મિનિટનો હિસાબ છે. એવો કાઢોની સેન્ડવિચ ખાઈશું. ચલ. એવો કપડા તો પહેર. હા, ચલ. સારું જ પહેર્યું છે. આ વ્યવસ્થિત મૂકી દઉં. આ દેવલો આવે ને એટલે એને આપી દઈશ. મમ્મીજી અરે વાહ. દેવાંગ નો આવ્યો? ના, એ તો મને નીચે મૂકીને જ જતા રહ્યા. દરવાજો નીચે ખુલ્લો હતો એટલે હું અહીં ઉપર આવી ગઈ. નીચે કોઈ દેખાયું જ નહીં. એમને ક્યાંક મીટિંગમાં જવાનું હતું ને એટલે જતા રહ્યા. વાહ મારો દીકરો વાહ.
સાચું કહું ને દામિની, હે આ મહિનાના 30 દિવસ આવે ને પણ મારો દીકરો મહિનાના છે ને 32 દિવસ કામ કરે. બોલ. સારું કહેવાય ને. તો 32 દિવસ કામ કરે બોલ. હું તો 35 કહેવાની હતી. ના રે ના, આપણે એવું કામ ખોટું બોલવું જોઈએ? અને આમ જો રાત દિવસ બિચારો એટલી મહેનત કરે ને કે વાત પૂછોમાં. આ શેરીના છોકરા કોઈ એવી મહેનત નથી કરતું. મહિના લાખ 1.5 લાખ રૂપિયા આરામથી કમાઈ લે. સારું કહેવાય હો મમ્મીજી. આટલી નાની ઉંમરે એટલું બધું અચીવ કરી લીધું છે. હું મને એમ થાય કે આખો દિવસ કામ ક્યારે કરતા હશે. હું એમને ફોન કે મેસેજ કરું એટલે પહેલી જ રિંગે ફોન ઉપાડી લે અને પહેલો મેસેજ કરું ને તે તો જવાબ આપી દે તરત. જો એનું કારણ એ છે કે મારો દીકરો દામિનીને બહુ પ્રેમ કરે છે. અને પ્રેમ શબ્દ એવો હોય છે ને કે ગમે એટલું લાખોનું નુકસાન જતું હોય ને તો પણ એના પ્રેમ સાથે પહેલા વાત કરી લે અને એની સાથે પહેલા ટાઈમ આપી દે. હા, બહુ ખોટું કહેવાય. આમ ન કરવું જોઈએ. કેટલું નુકસાની જાય. અત્યારે જેટલું છે એના કરતા ડબલ ન થઈ જાય? પણ બેટા તારી કરતા અમને પૈસા બહુ વાલા ન હોય. અને આમ પણ આ જેટલી વાર તું વાત કરી લે એટલું એ મિનિટે કવર કરી લે. બોલ. અને મિનિટે અમારી આવક છે એવી તો કોઈની નહીં હોય. એવો મારો દીકરો દેવાંગ હો, દેવનો દીધેલો. અને મને તો એમ થાય છે કે મેં ભગવાનની એવી સાચા દિલથી પ્રાર્થના કરી હશે ને ત્યારે મારો દીકરો આવો સંસ્કારી બન્યો છે. અને કામગ્યાર તો કેટલો ખબર વાત પૂછોમાં. આ અમારા સમાજમાં તો હું મારા પીરમાંય બધા એમ કે તારો દેવાંગ એટલે દેવાંગ છે હો. દેવાંગ તો દેવાંગ જ છે હો. પણ બેટા દામિની, આ લગ્નની તારીખ લઈ લીધી કે નહીં તારા મમ્મીએ? ઈ કહેતા હતા બસ હવે જોડાવાનું જ કહેતા હતા. બસ જો હવે ઘડિયા લગન લેવાઈ જાય એટલે મારે ચિંતા નહીં હો. એને હો મારે તો મંદિરે વહી જવાનું, સત્સંગ કરવાનો અને ભગવાનના નામ સિવાય કાંઈ ઉપાધિ નહીં. બધું વ્યવહાર તને આપી દેવાની છું. નગર આવડું મોટું મકાન, આ ગાડીઓ, બંગલા ક્યાં મારે મરીને જઈશ તો છાતી બાંધી જવા હે? પણ મારે કાંઈ નથી જોતું. તમે રાખો હો. તમે બધો વહીવટ કરજો. ના ને એવું ન હોય ને. નકર લોકો એમ કે હાવ વહીવટ કરે છે. એ વાતે સાચી. હા તો કાંઈ વાંધો નહીં. તમે મને કહેજો. તિજોરીની ચાવી હું રાખીશ. કાંઈ વાંધો નહીં, તમારું છે તમે વાપરો ને. પણ દામિની, આ કઈ વાત તો થતી હશે ને કે તમારા લગ્ન થાય તો કરિયાવરમાં હું આપવાના તાર બા ને બધા વાત કરતા હશે ને? હવે એવી તો કાંઈ મને ખબર નથી હો. એવી કઈ વાત થઈ નથી કે હું આપશે ને શું નહીં. એટલે કે એમ થોડું હાલે હે? દીકરીના લગ્ન હોય તો એવી વાતો થતી હોય ને કે કેટલા તોલા સોનું આપવાના, કેટલું ચાંદી આપવાના, કેટલી જોડી આ કપડાં આપશે હે? અમારે લોકોને ખબર તો પાડવી પડે ને. આમ જોવો તમે બધી વાત કરતા હતા પણ મારી વો કેટલો બધો કરિયાવર લઈને આવી. તમારા લોકોની હેસિયત જ નથી કાંઈ. તો તમે ઉપાધિ ન કરો ને. તમે જે કહેશો ને એ મારો ભાઈ આપી દેશે. મારો ભાઈ છે ને મને બહુ જ પ્રેમ કરે છે. બહુ લાડકોડથી મને રાખે છે. આ જે હોય ને એ મારા ભાઈ હારે વાત કરી લેજો. મારો ભાઈ કહી દે. બસ બેટા કાંઈ નથી જોતું. અમને 25-30 તોલા સોનું અને થોડું ઘણું ચાંદી. તો અને ઉપાધિ ન કરો ને. આજે 25 તોલા હોમ તો મને આપવાનો હોય ને એવું પાછું તમને આપી દે. બેટા મારે મંદિરે જાવ સત્સંગમાં હો. એટલે તો હું અહીંયા શું કરીશ? અરે તારું જ ઘર છે ને. હમણાં 1-1.5 કલાકમાં આવી જાય દીકરા. નહીં ત્યાં રોકાવ બસ. હા પણ હું એમ કહું છું કે હું જે સોનું આપું અને તું રાખે તો મારે તો એવું જ સમજવાનું ને કે મેં કરાવી દીધું તું એ તને આપ્યું. પણ આ જાણી લેજે બેટા, આ તો છે ને સમાજમાં રહેવું છે એટલે જગ જાણવું પડે કે તારા બા હું આપવાના. તો હું અત્યારે બધાને કહી દઉં ને કે મારી વહુ જો આટલી બધી વસ્તુ લાવવાની છે. હા તો કાંઈ નહીં. હું પૂછી લે બસ. તો કેટલી હારી ડાઈ નહીં? અને આમ પણ તો કેટલી સંસ્કારી છે હે? તો હું છું તમારે જવાનું મોડું નથી થતું સત્સંગમાં? જાવું તો છે પણ પાછી મને એક વાત યાદ આવી. દામિની, અમે ચાન લઈને આવી હે તો તમે લોકો શું જમાડશો અમને? ખાવાનું કે ધૂળ થોડી ખવડાવશું? તું અજીબ વાત કરે છે. ધૂળ તો કોઈ ખવડાવતું હશે હે? પણ આમ જો અમારા મહેમાન આવે ને તો હારી હારી સબ્જી રાખજો. મીઠાઈ તો કોઈ ભાઈડી ન હોય ને એવી રાખજો. હા અને કેટલાની ડીશ આવે છે ખબર? કંઈક 1000-1500 ની આવે ને એવી રાખજો હો. સત્સંગ બોલાવે છે. હાલો બેટા હું જઈ આવું હો. ત્યાં સુધી આરામ કરો તમ તાર રૂમમાં. હાય મારી માં. 1500 ની ડીશ. ઉઠીને અહીંયા શું કરે? આ તો જો બધું એક વાત નથી સમજાતી મને.
આમના ઘરમાં જેવી વસ્તુ છે ને એવી અમારા ઘરમાંય છે. અમે તો એટલા પૈસાવાળા નથી. આ લોકો તો એટલા પૈસાવાળા છે તો આવી બધી વસ્તુ શું કામ ઘરમાં રાખી છે? આમ લક્ઝરિયસ હોવું જોઈએ ને ઘર. આઈ તૂટેલું છે બોલ. દામિની, કેમ છો? કોણ? હા, હું તમારા પાડોશી, થનાર પાડોશી. ઠીક, બોલો બોલો. ઘરે પણ કોઈ નથી. મારા હાઉમાં છે ને સત્સંગમાં ગયા છે. હા, ઈ મેં જોયું તમારા હાઉમાને જતા જોયા ને, એટલે જ હું અહીંયા આવી છું. લે તો તમારે એમનું કામ હતું કે મારું? મારે તમારું જ કામ હોય ને તો જ આવું ને. આ મારું કામ હતું? ભૂંડો, મારું શું કામ છે? મારે તમારું કામ એ હતું કે તમને આ ઘર કેવું લાગ્યું? સાચું કહું? હા સાચું. ડબ્બા જેવું. નહીં એટલે મને એમ કહ્યું, આ જે લોકો જે પૈસાવાળા છે એ પ્રમાણે ઘરમાં આવું કોણ રાખતું છે? સોફા તમે જુઓ, આમ જો તો શોકેસ, આમાં કાંઈ લઈ લેવાનું છે? આ ટીવી, એટલું ગમતું ટીવી. મેં તો વિચાર્યું હતું કે આ મોટો પ્રોજેક્ટર હશે આમના ઘરમાં. હા, એ જ વાત મારે કરવી હતી કે તમે શું કીધું? આ પૈસાવાળા હોય તો. ના ના, સેજ તે ને બિચારા, હોય તો ક્યાં કીધું મેં? હોય તો તમે એવું બોલ્યા ને કે આ પૈસાવાળા હોય તો આવું ના હોય એમ. એટલા પૈસાવાળા છે તો કેમ આવું રાખે છે એમ? અચ્છા, પણ હું એમ કહું કે એ લોકો પૈસાવાળા હોય તો ને. હોય તો ને એટલે? હોય તો ને એટલે કે આ બધું જે છે ને, બહાર ગાડી ઊભી છે, આ તમારો હોલ એકદમ ચોખ્ખો ક્લીન અને ડેકોરેશન કરવામાં આવ્યો છે આ ઘરનો, તે બધું કોના માટે? કોના માટે એટલે? તમને ઇમ્પ્રેસ કરવા માટે. ભૂંડો, મને હું ઇમ્પ્રેસ કરે? હું તો ઓલરેડી ઇમ્પ્રેસ જ છું એમનાથી. એમનાથી ઇમ્પ્રેસ છો ને, પણ એમના ઘરથી, એમના પરિવારથી. ના ના, બધાયથી. મારા હાહુમાંથી, મારા સસરાથી, બધાયથી. બધાથી ઇમ્પ્રેસ છો. હમ. આ એટલે તમે નક્કી કરી લીધું કે તમે આ જ ઘરમાં પરણીને આવશો. તો લગ્નની તારીખ લેવાની છે તો હવે આજ ઘરમાં આવવાનું હોય ને. પણ હું તમને એમ કહું કે આ લોકોના માથે ઘણું લેણું થઈ ગયું છે અને એ લોકો પાસે આ બધી વસ્તુ છે જ એ નહીં બેન. તો. કોણ હો તમે? કોણ હું એટલે હું તમારી શુભચિંતક છું. મારે નથી જોતી શુભચિંતક આવી. જો તમે જે પણ હોય ને, જાઓ ત્યારે તમે જાઓ. મારા હાહુમાં આવે ને ત્યારે આવજો. અરે મારી વાત સાંભળો, તમને હું પ્રેમથી સમજાવું છું કે આ પ્રેમથી લોકો. શું સમજાવો? તમે તો મને કહી રહ્યા છો કે આ લોકો પાસે આવું બધું નથી. આ તમને દેખાતું નથી? બાર હોલ દેખાતો નથી? આ હોલ દેખાય પણ આ ટીવી તમે જ કીધું ને. હા, આ ઈ મેં આ કીધું. આ તમે જ કીધું ને, આ તૂટેલું ભાંગલું ભંગાર આ તો ઈ તો એમની છે ને યાદી હશે એટલે રાખ્યું હશે. બધું યાદી જ છે. આ યાદીમાં તમારી યાદી ભૂલાઈ જાય. જો મને ખબર છે ને ત્યાં સુધી આ લોકોનો એક પ્લાન છે કે તમને ઇમ્પ્રેસ કરીને તમને આ ઘરમાં પરણાઈને લઈ આવે અને તમે જે કરિયાવરમાં લઈને આવો ને એનાથી બધું દેવું ભરપાઈ કરી લે. આવું ન હોય, આવું ના હોઈ શકે. મને હવે વિશ્વાસ છે. હું શું કામને જુઠ્ઠું બોલવાની? હવે તમે જ કહો મને, હું શું કામને જુઠ્ઠું બોલવાની? આમાં મને કંઈ મળવાનું છે? તમે કહો. હવે એમ કહો કે આ બહાર જે મોટી ચમચમાટ 4 વ્હીલ પડી છે એમાં તમે ક્યારે બેઠા? આ કશે દેવાંગ તમને કશે ફરવા લઈ ગયો? ના લઈ જાય, કારણ કે કહેતા હતા કે હમણાં છોડાવી છે અને ઉપરથી કંઈક એમનું પાસિંગ કેવું કરવાનું આવડતી બાકી. નથી એમ પણ કહેતા હશે ને કે હજી કોકને આવડતી નથી. હા, એટલે એટલી સારી 4 વ્હીલ છે તો એક ડ્રાઈવર રાખવાની વાત કરતા હતા ને, ઓ એ મળી જાય માય ને પછી. ગોડ, ડ્રાઈવર પોતાના ખાવાના ફાફા હોય એ ડ્રાઈવર રાખશે. જો હું તમને છે ને મારી નાની બેનની જેમ માનું છું ને એટલે કહું છું કે આ લોકો પાસે ફૂટી કોડી એ નથી અને ઉછીનું મારા ઘરમાંથી લઈ જાય છે. એ લોકો પાસે ચા બનાવવા માટે ખાંડ એ નથી હોતી કેટલી વાર. અને આ બધું તમને ઇમ્પ્રેસ કરીને તમારા કરિયાવરમાં જે બધી વસ્તુ આવે ને એને વેચીને દેવું ભરપાઈ કરવાની વાત છે. અને આ બધું મને ખબર છે એટલા માટે તમને સમજાવું છું. હવે આગળ તમારી મરજી. આ તો મને લાગ્યું કે આ બિચારી છોકરી દાઈ લાગે છે, ફસાઈ ન જાય એટલે સમજાવું. પણ હવે તમારે ન સમજવું હોય ને તમારે ફસાવવું જ હોય તો પછી એમાં હું એ શું કરી શકું? વિચારજો. હું જાઉં ને? કંઈક બીજું પૂછવું હોય તો પૂછી જાઓ લો. ને. અરે શાંતિથી બોલો, તમારા હારા માટે કહું છું. વિચારજો હા આના વિશે. બા, મેં
તમને આવી રીતે બહુ વિચાર કરતા નથી જોયા. તમે શું વિચાર કરો છો અત્યારે? વિચાર કરવા જેવી જ વાત છે. મારી વાત સાંભળો. મને ખબર છે કે તમે શું વિચાર કરો છો. કહું? એ જ વિચાર કરતા હશો ને કે આ લગ્નનો ખર્ચો, પણ એ તો તમે મને કીધું હતું કે મેં ભેગા કર્યા છે પૈસા. હે, તમે જ મને કીધું હતું. પણ એ ન હોય તો કાંઈ નહીં. હું છે ને પૈસા છે ને પૈસાનું કાંઈક કરે એ ચિંતા નહીં કરતા. એવી કોઈ વાત નથી. પૈસાની ચિંતા તો જરાય નથી. અરે બા, તો પછી શેની ચિંતા કરો છો? અરે આપણી દામિની સાસરે જઈને આવીને હા, પછી ખબર નહીં મૂડમાં જ નથી, ટેન્શનમાં ને ટેન્શનમાં જ છે. ના ના બા, હવે મને તો એવું નથી લાગતું. તને ન લાગે? માં છું. માણસના મોઢા પરથી ઓળખી જાઓ કે એ શું વિચારોમાં છે, શું ટેન્શનમાં છે. કોઈની હારે ઝઘડીને આવ્યા કે પ્રેમ કરીને આવ્યા. મારી દામિની ટેન્શનમાં તો છે. હા, કેવી વાત કરો છો? કંઈક આ દેવાંગ કુમાર ને દામિની વચ્ચે ઝઘડો તો નહીં થયો હોય ને? એ જ વિચારું છું કે એ બેઉ વચ્ચે કંઈક બોલવાનું તો નહીં થયું હોય ને કે દામિની આટલા બધા ટેન્શનમાં આવી. એક વાત કહું, હા બા. મને તો એ નહીં કે એને મારો સ્વભાવ ખબર છે કે હું વધારે ચિંતા કરું, પણ બેટા એ તને કહેશે, તું એને પૂછી જો ને કે શું તકલીફ છે. બા જો, મારી વાત સાંભળો. આવી વાત છે ને તમે પૂછો ને તો વધારે સારું લાગે. સમજ્યા તમે? બીક લાગે છે કે જો કંઈક એવી વાત હશે તો મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જશે. અરે બા, પણ એવી વાત હશે ને તો પણ આવું કેમ થયું હોય છે? હા છે, એ બે વચ્ચે બોલવાનું થયું હશે તો જ મારી દામિની એટલા ટેન્શનમાં હોય. હવે મારે કાંઈ ડાયરેક્ટ તો દેવાંગ કુમારને ફોન ન કરાય. હે, જો એ બે વચ્ચે ઝઘડો થયો હોય તો હું ડાયરેક્ટ એને ફોન કરું તો પણ એ ગુસ્સે થઈ જાય ખોટા મારા પર. અને સંબંધ છે ને સંબંધમાં તિરાડ પાડવાની બીક લાગે છે. સાચી વાત છે બેટા. આ તો એવું લાગે કે ઘર બાંધવાની તૈયારી કરી કરીને ઘર પડી ગયું. પણ હું એમ કહું છું, એ લોકો અહીંથી ગયા ને કેવા ખુશ હતા, એકબીજાનો હાથ પકડીને અહીંયાથી ગયા ને હું કેટલી રાજી થઈ. પણ એના આવ્યા પછી એવું તે શું બન્યું હશે? એના ઘરનાની હારે ઝઘડો થયો હશે, કાં દેવાંગ કુમાર હારે કાંઈ બોલવાનું થયું હશે, કાં તો ઘરમાંથી કોઈ ખીજાણું હશે. બા, મને એક બીજો વિચાર આવે છે. શું બેટા? કે આ દામિની એના ઘરે ગઈ ત્યારે ઘર એનું જોયું હોય છે, બરોબર? અને બધી વસ્તુ મતલબમાં ત્યાં હાઈફાઈ હોય કદાચ, તો એ વિચારમાં પણ હોય કે આપણે એને કીધું જ છે કે જે વસ્તુ ઉપર હાથ મૂકી એ લેવાની. તો કદાચ એને આ વાતની પણ ચિંતા હોય કે મારા બા અને મારા ભાઈ પાસે એટલો બધો ખર્ચો નથી કરાવવો. મને એ વિચારે આવ્યો. બેટા એવા વિચાર આવે ને તો એ આપણી પાસે રજૂ કરે, કાં મને કહે ને કાં તને કહે કે ભલે બા એમ કહે છે કે એને મોંઘામાં મોંઘી વસ્તુ આપણે લઈ આપી, પણ ભાઈ એ લોકોના ઘરમાં તો એવું બધું રાજમહેલ જેવું છે ને, એટલે આપણે શું કરશું. એ વાત એ તને કરી શકે, પણ એ એવી ચિંતામાં તો નહોતી. એ તો મને ખબર પડી, પણ ચિંતા તો કંઈક બીજી જ હતી. તો પછી કઈ ચિંતામાં હશે એ? જોવું પડશે. આપણે જાણવું તો પડશે ને. તો બા, તમે જરાક એને પૂછી જોજો ને. હા, હો, જોઉં છું. ખાતી નથી, પીતી નથી, મૂંગી રહે. પહેલાં તો દીમાં 10 વારે દેવાંગ કુમારને ફોન કરતી અને એની હારે વાતું કરતી. એ આવી છે ત્યારથી એણે, મેં નથી સાંભળ્યું કે એણે દેવાંગ કુમાર હારે વાત કરી હોય. પણ વાંધો નહીં, એને પૂછી લઈશ, જાણીશ તો ખરી. ચાલુ કેમ નથી થતી આને? રોજ તો એક કે ચાલુ થઈ જાય. દેવાંગને કેટલી વાર કીધું મેં એને સારા ગેરેજ ન બતાય.
કેમ નરેશભાઈ આ ગાડી ચાલુ નથી થતી? નરેશભાઈ સંભળાતું નથી લાગતું તમને? શું થયું, આ ગાડી ચાલુ નથી થતી? હા નથી આજ ચાલુ થતી. કેમ? તો ઓલી મોટી ગાડી લાવ્યા છો ને એને કાઢો ને. ઓલી રહી ત્યાં તમારા ઘર પાસે પડી, બાર ગેટ પાસે. હા તે એ શું કામ છે તારે? પણ હવે કઈ આ ટ્રાફિકમાં કઈ મોટી ગાડી લઈને જવાતું છે? એમ કહો ને કે તમને ગાડી આવડતી એ નથી અને એ ગાડી તમારી છે નહીં. એ પણ તારે ક્યાં પંચાયત કરવાની જરૂર છે? અમે કઈ તારી ઘરે પૂછવા આવ્યા છે ભાઈ અમે કોકની ગાડી લઈ આવ્યા છે અમારી ગાડી ચાલુ નથી થતી એવું કાંઈ વહીવટ કર્યો તારી ઘરે તો તું શું કામ આવ્યા છો? પંચાયત તો કરવી જ પડે ને, કારણ કે જ્યારે હોય ને ત્યારે આ હિરલબેન છે ને મારું અપમાન કરતા હોય છે. અને બીજી વાત એ કે કાયમના મારા ઘરે તો માંગવા આવતા રહેતા હોય. અને તમે આ ચમચમાટ ગાડી લાવીને ઊભી કરી દીધી છે તો આ બધી પંચાયત તો ગામના બધાય લોકો કરે છે, હું એકલી નહીં. એમાં છે ને તારો કોઈ વાંક નથી. વાંક છે ને આમ દેવાંગની માનો છે સમજા. એને તારી યાર એમ મોઢું ભીડવું જ ન જોઈએ પણ સમજતી જ નથી. કારણ કે તું તો સો સમજા કઈ શરમ એટલે શરમ વગરની એમ ત્યાં દોડવા આ શું દોડે. બોલો છો તમે? હા તે હું કેવું પણ હું કેવું પણ એટલે તમે મને શરમ વગરની કહો છો એમ? ઠીક છે, હા હું છું શરમ વગરની. મેં છે ને તમારી બધી જ હકીકત તમારી વહુ દામિનીને કહી દીધી છે. એટલે તમે કહ્યું ને શરમ વગરની, હા તો હું એવી જ છું અને એવી જ રહેવા. જે થાય ને એ કરી લેજો. બસ જેવો જેનો સ્વભાવ ને એવું જ વર્તન કરે. હવે અમે દેવાંગનું વહેવાળ કરાવી છે દામિની હારે તો દામિની અને દેવાંગ બે હરખા છે અને બેના વિચારો મળે છે અને એકબીજાને પસંદ કરે છે અને લગ્ન થઈ જાય તો તારું જાય શું પણ એમ. વિચારો નથી મળતા, આમાં છે ને રૂપિયાનો વહીવટ છે એટલા માટે. અને બિચારી પેલી ભોળી દામિની એ તો એમ સમજી બેઠી છે કે આ લોકો રૂપિયાવાળા છે, મને સારી રીતે સાચવશે એટલા માટે એ વિચારી ભોરવાઈને તમારા ઘરમાં લગ્ન કરીને આવી પણ જશે. પણ હું છે ને એની સાથે આવું નહીં થવા દઉં. અને મારું જે અપમાન કર્યું છે ને હિરલબેને, એનો તો હું બદલો લઈને જ રહીશ. કેવી વાત કરે છે તું? બદલો લઈને રહી એટલે? આ તો તું બાયું માણસ છો એટલે મારે તને કરી શું લેવું એમ? એમેય ના કંઈ કરી શકો, કારણ કે છે ને આ દામિનીને ખબર પડી ગઈ છે ને બધી વાતની, એટલે હવે તમે કાંઈ ન કરી શકો. હવે જે થવાનું હશે ને એ તમારા ઘરમાં હોળી થશે, મારે તો કાંઈ લેવા દેવા નથી. હું તો વાત કરીને ખસી ગઈ. જો હજી કહું છું તું દામિની પાસે જા અને એને જે છે ને એ સાચી હકીકત કે એને કે જે મેં કીધું હતું ને એ ખાલી મજાકમાં કીધું હતું તો મારા છોકરાનું ઘર બંધાઈ જાય અને આવી રીતે ન કરાય. બીજાના ઘર બંધાતા હોય ને તો આપણે છે ને વચ્ચે પગ ન અડાડાય. શું કહ્યું તમે? દામિનીને જઈને સાચી હકીકત કહું? હા તો મેં એ જ તો કર્યું છે. અરે. તમે લોકો જે છો એ જ મેં એને કહ્યું છે. ખોટું બોલતા તો મને આવડતું જ નથી. એમ દામિની હું કંઈ પૂછવા આવી હતી એમ પૂછવા આવી હતી કે આ દેવાંગ ને એના પપ્પા ને એનું ઘર કેવું છે, ઘરે કામ સારું છે, ધંધો હરખો છે, આ ગાડી એની ઘરની છે એવું પૂછવા આવી છે ને? તો ભાઈ એ પૂછવા નહોતી આવી, પણ તમારી પાડોશી રહી હું તો મારી તો કઈ ફરજ બને ને. આ તમારા ઘરમાં વહુ બનીને આવવાની હોય એ બિચારીને હેરાન તો ના થવા દેવાય ને, એટલા માટે મેં એને સમજાવી દીધી. પાડોશી હોય ને તો પાડોશીનો ધર્મ નિભાવવો પડે સમજ્યા? કાંઈ આપણે બીજાની કાંઈ ઘર ભંગાય ને એવા હિસાબ ન કરવાય ને. આજે પગલું ભર્યું છે ને એ તો બહુ પસ્તાવું પડશે. જોજે હું બહુ મોટો બદલો લઈ આનો. તમે શું બદલો લેવાના હતા? જાઓ જાઓ. હવે ક્યાંય વેહવળ નથી થતો આનો. કેટલા દેખાડા કર્યા, ઉસીનું લઈ આવ્યા, વ્યાજવા લઈ આવ્યા, માગ્યું લઈ આવ્યા, પણ આવા હોય ને વચ્ચે ટાંગ અડાડીને સાચી હકીકત કહી દે છે. બા તું અહીંયા ક્યાંય નહીં, બસ એમ જ હું અહીં આટા મારતી હતી. એમને હા કારણ વગર? હા ના, કંઈક તો છે. બા શું હોવાનું? કંઈ જ નથી. દામિની, માં છું ને તારી. તારો હસતો ચહેરો, તારો ઉદાસ ચહેરો, વિચાર કરતો ચહેરો અને ચિંતાવાળો ચહેરો, આ બધાય ચહેરા હું તારા ઓળખું છું. બોલ બેટા, શું વાત છે? બા હમણાં હું દેવાંગના ઘરે ગઈ હતી કે નહીં,
તો ત્યાં એક એવી ઘટના બની છે ને કે જેના લીધે મારા મનમાં થોડાક પ્રશ્નો ઊભા થાય છે. પ્રશ્નો? કેવા પ્રશ્નો? સાચું છે કે ખોટું મને નથી ખબર, પણ એમના પાડોશમાં કોઈ ફાલ્ગુની કરીને રહે છે છોકરી. એના દેવાંગના ઘરે જ્યારે કોઈ હતું નહીં ને ત્યારે એ મને મળવા આવી હતી અને એવી એવી વાતો કરતી હતી ને કે ખબર નહીં કેમ, કદાચ સાચી હશે તો. વાતો કરતી હતી? કેવી કેવી વાતો કરતી હતી? કેવી કેવી? એવું કહેતી હતી કે આ લોકો ખોટા દેખાડા કરે છે. જેટલા પૈસા છે, જે દેખાડે છે ને એટલા પૈસા એ લોકોની પાસે છે જ નહીં. બેટા, આ દુનિયામાં ઘણી એવી વ્યક્તિઓ છે કે જે કોઈનું સારું ન જોઈ શકતી હોય. કદાચ એવું બને કે એની બાજુમાં રહે છે ને તો એને કદાચ એના માટે અદેખાઈ હોય. ના બા, એની વાતો ઉપરથી લાગતું નહોતું. પહેલાં મને એવું જ લાગ્યું કે કદાચ એટલે બોલતી હશે, પણ બધી વાતો કાંઈ હવામાં તો ન જ હોય ને. અને મને જ આવીને કેમ આવી વાતો કરી, ને જે પ્રમાણે એને એક બે વાત કરી છે ને એ પ્રમાણે મને ડાઉટ જાય છે. વિચાર કરો ને, એ લોકો 2-3 દિવસે ને 2-3 દિવસે કોઈ ગાડી લેવાની વાત કરે. નવી ગાડી એમના ઘરે જાય ત્યારે ઊભી હોય છે, અને એ પણ હર વખતે અલગ અલગ. તો બની શકે એ લોકો એટલા કેપેબલ હશે. બા, ખાલી ગાડી ઊભી હોય છે. ક્યારે કહ્યું આપણને કે એ લોકોને ગાડી હાંકતા જોયા? જ્યારે જોઈ ત્યારે કોઈને કોઈ બહાના કે ગાડી સર્વિસમાં આપવાની છે, કે આ તો ડ્રાઈવર ગોતી રહ્યા છીએ, ગમે તે XYZ કોઈ પણ બહાના. ઇવન એમનું ઘર જ લઈ લો ને, એમનો જે હોલ છે એ બહુ સારો ડેકોરેટ કરીને રાખ્યો છે, પણ તમે ઉપરના માળે જાઓ ને તો તમને ખબર પડે કે જેમ આપણા ઘરે જેવી વસ્તુઓ છે ને એવી જ રીતે સેમ એમના ઘરે વસ્તુઓ છે. ઇવન હમણાં એકવાર હું ખરીદી કરવા ગઈ હતી. હવે એમની પાસે એટલા પૈસા છે તો મને ક્યાં ખરીદી કરવા લઈ જાય? કોઈ મોટા શોપિંગ મોલમાં, રાઈટ? અમે ક્યાં ગયા ખબર છે? એક નાની એવી દુકાનમાં. બા, હું એવું નથી કહેતી કે ત્યાંથી શોપિંગ ન કરવી જોઈએ કે, પણ મેં પ્રશ્ન કર્યો ને તો એવું કહ્યું કે આ આપણા ઓળખીતાની દુકાન છે ને એટલે આપણે અહીંયાથી લઈએ છીએ. જે વ્યક્તિ 6,000નો શર્ટ પહેરી શકતો હોય એ એવી નાની એમથી દુકાનમાં શું કામ જાય? પણ જતાં બા, પ્રેમ છે એ વાત સાચી, પણ જો આ લોકો ફ્રોડ કરતા હશે તો? ક્યાંક ને ક્યાંક તો તારી વાતમાં એ તથ્ય છે. આટલા મોટા અને ધનિક વર્ગમાં ગણાતા લોકો આટલી નાની દુકાનમાં શું કામ જાય? અને એ પણ એ કહે કે આ અમારા ઓળખીતાની દુકાન છે. આટલા મોટા લોકોની ઓળખાણ આટલા નાના લોકો સાથે? ના ના, છે. તારી વાત વિચારવા જેવી તો છે. પણ હું એમ કહું છું કે જ્યારે આપણે જોણ કર્યું ત્યારે તો એ લોકોએ બહુ મોટી સાહેબી બતાવેલી, પોતે ધનિક છે. એ જ કહું છું બા. એ તો એવું એ કહેતી હતી કે આ લોકોની માથે બહુ બધા પૈસા થઈ ગયા છે. આપણે જે કરિયાવર આપીએ ને એમાં જ તે બધું પૂરું પાડવાનો વિચાર છે. પૂરું પાડવાનું એટલે આ લગ્ન પ્રસંગ? ના બા, તો પણ જે માથે પૈસા થઈ ગયા છે ને એની વાત કરતા હતા. દેવું? હા આપણા પૈસાથી એનું દેવું ઉતારશે? હા, તમે જે ઘરેણા મને ચડાવશો હા. એનાથી. અને બા, કદાચ હું પ્રાર્થના કરું છું કે આ વાત સાચી ન હોય, પણ જો સાચી હશે ને તો આ સંબંધ નહીં રાખી શકું. છોડી દે, ચિંતા સાવ છોડી દે. એ છોકરીનું નામ શું કીધું? ફાલ્ગુની. ફાલ્ગુની. હું એને મળીશ, બારોબાર મળીશ. એકવાર મને જાણવા તો દે, પછી નિર્ણય કરશું કે હવે આપણે શું રસ્તો કાઢવો. ચિંતા ન કરતી બેટા, તારું ખરાબ હું ક્યારેય નહીં થવા દઉં. મારે જે કામ કરવાનું હતું ને એ તો થઈ ગયું. હવે ખબર પડશે હિરલને કે મારી સાથે મગજમારીનો શું અંજામ આવે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. બેસો. તમે આઈ થિંક
તમે મને નથી ઓળખતા પણ હું તમને ઓળખું છું. હા, એ કઈ રીતે બા? મતલબ હું તમને સાચેમાં નથી ઓળખતી. હા, યાદ છે તમને મારી દામિની મળી હતી? હા, એકચ્યુઅલી હું એને મળવા ગઈ હતી. મારે એનું જરાક કામ હતું એટલે. દેવાંગ કુમાર સાથે એની સગાઈ થઈ છે. દેવાંગ કુમાર સાથે મતલબ કે તમે દેવાંગના? સાસુ છું. અચ્છા, હા બરાબર. હા બોલો ને, કંઈ કામ હતું? હા, થોડાક પ્રશ્નનો હલ કાઢવાનો હતો. બોલો ને બા. મારી દામિની સાસરે ગઈ હતી પણ પછી તમે એને મળ્યા અને તમે એ ઘર માટેની થોડીક વાતો કરી. તો એ વાતો બધી સાચી છે કે નથી એનો મારે ખુલાસો કરવાનો હતો. એનું કારણ એ છે કે હજી તો અમે સગાઈ જ કરી છે અને તમે કીધેલી બધી વાત જો સાચી હોય તો પછી અમે આગળ વિચારીએ કે હવે શું કરવું જોઈએ. હા, તમે માનશો નહીં અને કદાચ તમે મારો વિશ્વાસ નહીં કરો, કારણ કે હું તો તમારા માટે પારકી જ કહેવાઉં ને. પણ મેં જે પણ હકીકત જણાવી છે ને એ સાચી છે. જે પણ કહ્યું છે ને એમાંથી 1% વાત ખોટી ના બને. અને તમારે કરાવવી હોય ને તો તમે એ બધી તપાસ કરાવી શકો છો. જો બેન, એવી બધી તપાસ કરાવી જ હોત ને તો આજુબાજુમાં અમે બધાઈને પૂછી વળ્યા હોત. પણ અમે રહ્યા નાના માણસો અને મારી દામિનીને આટલું સરસ, આટલું મોટું, આટલું ધનવાન જે એનું સપનું હતું એવું ઘર મળ્યું ને એટલે અમે બહુ રાજી હતા, બહુ ખુશ હતા. મારી દામિની પણ ખુશ હતી. પણ તમે જ્યારથી વાત કરી છે ને ત્યારથી મારી દામિની થોડાક ટેન્શનમાં છે અને 2-4 વાત તો કદાચ એવી હતી કે જેના ઉપર સવાલો ઉઠી શકે. તો મને થયું કે લાવ એક વખત તમને તો મળી લઉં, પછી હું બીજી વાત કરું કે એ લોકોનું આ જે મકાન છે આટલું મોટું, આટલું હવેલી જેવું, તો એ વાત સાચી છે એમનું જ છે? એ જ કહેવા માંગુ છું બા. હું એમની પાડોશી છું તો મારાથી વધારે એમને કોણ જાણવાનું હોય? આ મકાન એમનું નથી. એ લોકો અહીંયા ભાડેથી રહે છે અને પ્લસ એમના ઘરની બહાર જે ચમચમાટ ગાડી પડી છે ને એ પણ એમની નથી. બસ આ લગ્ન કરવા માટે અથવા તો કોઈની દીકરીને ફસાવવા માટે આ બધું છે ને આ લોકોનો ખેલ છે. હું તમને કઈ ભાષામાં સમજાવું ને કે આ લોકો કઈ જાતના છે મને કહેતા એ શરમ આવે છે. અને એવું નથી, આખું પરિવાર આ પ્લાનમાં સામેલ છે અને મારી સાથે ઘણી વારનો ઝઘડો કર્યો છે. હિરલબેન ઘણીવાર મારું અપમાન કરે છે અને એવું નથી કે મારે અપમાનનો કંઈક બદલો લેવો છે કે, પણ જ્યારે મેં દામિનીને જોઈને સાચે મને મારી નાની બેન જેવી લાગી અને એના માટે મને દયા આવવા લાગી કે આ છોકરી આ ઘરમાં આવીને ફસાઈ જશે અને એટલા માટે જ મેં એને સમજાવી. બાકી તમે જ કહો ને કે મારે શું લેવા દેવા હોય તમારા લોકો સાથે? સાચી વાત છે. અને એક બીજી વાત સાંભળો, એ લોકોના માટે ઘણું બધું લેણું છે અને એ લોકોનો પ્લાનિંગ એવો જ છે કે દામિની જે કરિયાવરમાં લઈને આવે ને, પૂછ્યું તો હશે જ ને તમને કરિયાવર વિશે? હા. બસ તો એમાંથી બધું લેણું પતાવી દે અને એ લોકો પછી શાંતિથી જીવે. ઓહ, તો એવી વાત છે. તમે દામિનીને જે રીતે વાત કરી એમ દામિની પણ મને કહેતી હતી કે રોજ એ લોકોના ઘરે એક નવી ગાડી ઊભી હોય પણ કોઈ દિવસ એ ચલાવે નહીં, ડ્રાઈવર નહીં, આમ નહીં, તેમ નહીં. અને હું જ્યારે પૂછું તો એમ કે સર્વિસમાં આપવાની છે, ડ્રાઈવર નથી આવ્યો. અને સૌથી મોટી વાત, દામિનીને લઈને ખરીદી કરવા ગયા હતા. હવે સાચું બોલો, આટલા ધનિક ને આટલા ધનવાન હોય તો એ મોટા શોપિંગ મોલમાં ન જાય, પણ એને બદલે હાવ નાનકડી એવી ગાળાની દુકાન હતી ને ત્યાં ગયા ને દામિનીએ પૂછ્યું તો કે અમારા ઓળખીતાની દુકાન છે. એટલે તમારી વાત ક્યાંક ને ક્યાંક તો સાચી છે જ કે એ લોકો પાસે કાંઈ જ નથી અને છતાંય દેખાડો કરે છે. સારું, થેન્ક યુ વેરી મચ. હું જાઉં.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. કંઈ પણ કામ હોય ને તો આવજો. હા બેન. પપ્પા કહેશો હવે અહીંયા શું કામ બેસાડીને રાખ્યા છે અમને? અને તારા પપ્પાને મોઢું તો જો, આમ ઉતરેલી કઢી કેમ એવી રીતના, શું થયું છે? એક તો મને મજા નથી, માથું ચડે છે ને એમાં ઉપરથી પપ્પા તમે આવું કઢી જેવું મોઢું કરીને બેઠા છો સામે. ઓલી ફાલ્ગુની છે ને બધુંય બાફી નાખ્યું. જોકે એણે તો મને વાત કરી છે કે હું? તું એને હારે બાંધી હતી ને એવા આરે છે ને સારો સંબંધ રખાય, મીઠું મીઠું હે બોલાય. ભગવાન, મતલબ કે પપ્પા આપણે પકડાઈ ગયા. અરે તું એમ કેમ વિચારે છે? ઈ કઈ એવું થોડું કઈ કોઈને કહી દેવાની હતી. પણ હું તો બાધી નહોતી, એવું સવાલ પૂછતી હતી એટલે જવાબ આપતી આ હતી તો એને ખાલી. મીઠો જવાબ અપાય એને કહેવાય ભાઈ હશે અમારી ભૂલ થઈ ગઈ, હશે એમ કરીને એને તો ફૂલના ચણાના ઝાડ ઉપર ચડાવવાની હોય, સમજ્યા? અરે બહુ સારું હોય તમારે આમ તેમ, એને ન વખાણવી, આપણા બે જગ્યાએ જઈને વખાણ કરે, આપણે એમ કરવાનું હોય. પપ્પા ટેન્શન એ વાતનું લો કે પેલા લોકો શું કરશે હવે. હા, જુસીનું ટી શર્ટ પહેરવાથી જુસીનું ટી શર્ટ છે એવું ના કહેવાય. હા, એને ખબર પડે છે કે શનિવારીના ટી શર્ટ ને કપડાં લાવીને પહેરીએ છીએ. દેવાંગ્યા તું શાંતિ રાખ ને, એવું કાંઈ ન થયું હોય. હવે ઈ બે કોડીની વ્યક્તિ એ થોડું કાંઈ કઈને કહી આવે કે હે? હું દામિનીને બધું કહી દીધું છે ને બીજે હવે ઈ પાછું કે આકા મારતી હશે ખોટે ખોટા. મને કે આયા તો દામિની તો નહીં થવા દઉં તમારા છોકરાનું, બીજે કે નહીં થવા દઉં, ને હું આખી જિંદગી વાંઢો રાખવાનો. એટલે પપ્પા તમે છે ને મને વાંઢા રહેવાનું ના કહેતા પ્લીઝ, મહેરબાની કરીને. મારા બનાવેલો સપના ઉપર છે ને પાણી ફેરવશે આ ભાઈ, આમને કયો કઈ. જો મારે શું કહેવાનું, એ લોકો હજી આવે ને ખબર પડે ને તો આપણે અરે કહેવાનું આપણે કેટલી બીજી કાર લેવાની છે, બીજી કાર આમ જોવો તો ખરા. એ આપણે કઈ યાર ખબર? BMW હો. આવો. અરે આવો તમે વળી કે લાવીને બેહી ગયા? BMW લેવાની વાત કરતા હતા. ફેમિલી મોટું આવવાનું છે ને મારા દેવાંગનું, તો અમે વિચાર્યું છે કે BMW લઈ જ લઈ હવે. હું વિચારતી હતી કે હવે આ ઘરની વહુ હું થવાની છું કે નહીં, આ ઘરની લક્ષ્મી. તો એક કામ કરું, BMW લેવા હું એ સાથે આવું. ચલો ક્યાં મળે છે? અરે સપનું અત્યારથી જોવીને એ સપનું પૂરું થાય. મજા જ નથી મને, તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. જુઓ ને મને માથું ચડે છે, શરદી થઈ ગઈ છે, એટલે હું તો બહાર જતો જ નથી. બહારના વાતાવરણમાં 2 દિવસથી નથી. પણ તમારી પાસે એટલા બધા પૈસા છે કે નહીં? તમારે શોરૂમ સુધી જવાની જરૂર શું છે? શોરૂમ અહીંયા આવી જશે તમારા માટે. અરે કઈ એમ થોડું કઈ શોરૂમ અહીંયા આવે હે? આવે શોરૂમ એમ? લગ્નના દિવસે જ આપણે કરીશું બધું, સમજાય? એ દિવસે જ લગ્નમાં એ દિવસે જ આપણે BMW લાવશું અને આખો વરઘોડો આમ જો દેવાંગનો વરઘોડો જાને BMW માં પપ્પા જા BMW ની ગાડી હશે, હું વરરાજો હોઈશ અને એમાંય તે ઉપરનો સનરૂફ કાઢી અને પછી ઊભો હોઈશ. કેટલો સરસ મજાનો વરરાજો લાગતો છે મમ્મી. હા મારો દીકરો કેવો વરરાજો ને હું વરમાં હો. આમ જો પાછળ 4 ની પાછળ જો અડદના દાણા લઈ લઈને મારા મમ્મી આવતા હશે. અને મારા દીકરાની કોઈ નજર ન લાગે, મારી વહુની નજર ન લાગે એની. તમે સમજો, જરીકે ચિંતા નહીં કરતા. આ તમારી બેનને છે ને હથિયાળીમાં રાખશું. આયા એને આમ જો એના પિયરની યાદે નહીં આવવા દેવી, એટલા એને સાચવશું. કારણ કે અમારું ખમતી ઘર રહ્યું એટલે કોઈ જાતની ઉપાધિ નહીં. અરે પપ્પા એ બધી વાત છોડો ને. આ હમણાં તમે આજે બ્રાન્ડેડ જ્યુસીનો શર્ટ લાવ્યા, કેટલાનો લાવ્યા? 5200 રૂપિયાનો. ખાલી 5200 નો તો શર્ટ અને એમાં હું પેન્ટ તો 22000 રૂપિયાનું પેન્ટ છે મારા પપ્પાનું. કમાણી હોય ને એટલે આપણે પહેરી શકીએ. કારણ કે પૈસા છે એ વાપરવા માટે શું છે, એમાં તરીકે લોભ નહીં કરવાનો. કહેવાય છે ને પૈસા આપણી પાસે હોય ને તો જેટલા વાપરો ને એટલા રૂપિયા વધારે સામા આવે. શું? ના મારા એકાઉન્ટમાં નાખી દેજો ને. હવે હું કઈ ધક્કો થોડી ખાઈશ એટલા રૂપિયા માટે. કેટલા કે બેટા? 15 લાખ રૂપિયા માટે મમ્મી મને ત્યાં બોલાવે. ના મને મજા જેવું નથી, મારા એકાઉન્ટમાં નાખી દો. બસ કરો, શરમ આવે છે? હજુ કેટલા અંધારામાં રાખવા છે? એટલું ખોટું બોલ્યા તોય તે હજુ એ શરમ નથી આવતી? દામિની અમે જો ખોટું નથી બોલ્યા, જે છે એ બધું સાચું જ છે. બસ કરો ને. હા, આ બહાર ગાડી પડી છે, અમારી છે, એવું કહીને તમે પૈસા વાળા છો એવું સાબિત કરી દીધું ને તમે. હે જો તમને કોઈ ખોટી કાન ભંભેરણી કરી હોય ને તો એ ખોટી વાત છે. કારણ કે બધા છે ને બધાને આવું જ થતું હોય, મનમાં પાપ હોય. જો તમે અમારા ઘરે આવવાના છે વહુ બનીને તમારા બેન, તો ઘણાને ન ગમતું હોય એટલે અમારી ખોટી વાત ઉડાડી અને હોય. એક મિનિટ, આ બધું તમને કીધું કોણે? મેં બધી તપાસ કરી લીધી, જેણે કીધું હોય એને. ના તમે ન કહો ને તો તમને મારા સમજે. તમે કહો કોણે કીધું આ બધી વાત તમને? ફાલ્ગુની. બરાબર, ફાલ્ગુનીએ કીધી, મને ખબર જ હતી. ઈ જ કહેશે, કેમ કે અમારે છે ને એને ઝઘડો થયો તો ખોટી નાની બાબતમાં, એટલે એને તમને કીધું હશે એવું, નકર બીજું કાંઈ નથી. મમ્મીજી, અમે એટલા બેવકૂફ પણ નથી કે ગમે એની વાતમાં આવી જઈએ અને એ વાતને સાચી માની લઈએ અને અહીંયા ઝઘડો કરવા આવી.
અમે બધી તપાસ કરી લીધી છે અરે તમે લોકો કેટલા પાણીમાં છો ને એ બધી જ અમને ખબર છે. હા જો અશોકભાઈ આ બધી વાત ખોટી હોય તમે ખોટી વાત યાર નથી પપ્પા. હવે પાછું વાળવાનો કોઈ મતલબ નથી. વાત સાચી જ છે. હકીકતમાં અમે લોકો દેખાડો કરતા હતા કારણ કે મારા લગ્ન થઈ જાય. પણ શું કામ? એટલા માટે કારણ કે જેની પાસે કંઈ નથી હોતું ને એના ઘરમાં અત્યારના સમય પ્રમાણે કોઈ પણ વ્યક્તિ દીકરી આપવા તૈયાર નથી થતા. અરે અત્યારમાં તો કેટલા સવાલો પૂછે છે. પોતાનું ઘર હોવું જોઈએ, છોકરો સારું કમાતો હોવો જોઈએ, ગામડામાં પણ જમીન હોવી જોઈએ. હવે આ બધું કોઈ નાનકડો આમ તો પરિવાર કેવી રીતે મેનેજ કરી શકે? હું પણ નહોતો કરી શકતો. અને એટલા માટે થઈને તે મારા મમ્મી પપ્પા અને મેં મળીને પ્લાન બનાવ્યો કે જેથી કરીને ખોટું બોલીને લગ્ન કરી લઈશું. લગ્ન કર્યા પછી કહી દઈશું કે આ બધું લોન પર હતું. જો અમે લોકોએ જે કર્યું છે તમારી સાથે એ ખોટું કર્યું છે. પણ સોરી દામિની, તારા માટે જે પ્રેમ હતો એ ખોટો નહોતો, એ સાચો જ હતો. હું તને આજે પણ ખરા દિલથી એવો જ પ્રેમ કરું છું જેવો આપણે પહેલી વાર મળ્યા હતા ને ત્યારે કર્યો હતો. પ્રેમ ઉપર એટલો વિશ્વાસ હોત ને તો તારે એટલું ખોટું જ ના બોલવું પડે. હા અમે પણ સામાન્ય ઘરમાંથી આવીએ છીએ. તને શું લાગ્યું કે હું આ ઘરમાં આવીને એડજસ્ટ નહીં કરી શકું એમ? સાચું કહી દીધું હોત ને તો મને વધારે ગમે. અને હું ખોટાના સહારે સંબંધ આગળ વધારવા નથી માંગતી. અરે અમે તો આ સમાજમાં અત્યારે આજકાલમાં એવું જ ચાલે છે. ખુલ્લો દેખાડો કર્યો ને ખોટો તો લોકો તરત જ સાચું માની જાય છે અને એની દીકરી એ ઘરમાં આપી દે છે. બસ અમે એ જ કર્યું છે, જેમ આ સમાજ માગે છે એ કર્યું છે અમે. હું સમાજ માગે છે હા અને આ તમારી ઉંમર કેવડી થઈ છતાં પણ આટલું ખોટું બોલો છો. તમને ખબર છે? હા હા આવી રીતે ખોટું બોલવું ને એ પણ પાપ છે. હા તમે પહેલા વાત કરી હોત ને કે અમે એટલા બધા પૈસાવાળા નથી પણ અમારામાં સંસ્કાર બહુ છે તો હું રાજી ખુશીથી છે ને મારા બેનનો હાથમાં આપત. પણ હવે ખોટું એ તો ખોટું જ કહેવાય. હા ચાલ ભાઈ, આ સંબંધ અહીંયા જ પૂરો થાય છે. હા. દામિની દામિની, જો અરે ભાઈ, ખોટાના કામ કર્યું ને તો આવું જ પરિણામ આવે.